જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં ને બધા? ફરીથી એકવાર તમારું સ્વાગત છે ધ ફોટો એકેડમી મારી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે વાત કરીએ છીએ ફોટોગ્રાફીની દુનિયાના નવા કે સોની A7M5 વિશે. તે જસ્ટ ડિસેમ્બર 2025માં લોન્ચ થયેલ છે. જો તમે એક પ્રોફેશનલ ફોટોગ્રાફર છો અથવા તો ફોટોગ્રાફીનો શોખ ધરાવી રહ્યા છો, તો આ કેમેરાના એવા કેટલાક ફીચર્સ છે જે તમને નેક્સ્ટ લેવલ અપગ્રેડ કરી શકે. તો જોઈએ આપણે આ ન્યૂ કેમેરાના 5 ન્યૂ ફીચર્સ, જેના વિશે ડિટેલ્સમાં આપણે વાત કરીએ છીએ. હવે M5 ફર્સ્ટ ફીચર, AI ડેડિકેટેડ પ્રોસેસિંગ યુનિટ. સોની M5માં જે સ્પેશિયલ એઆઈની ચીપ આપવામાં આવી છે, તે પ્રાણીઓ, પક્ષીઓ, સાધનો, પ્લેન, કાર અને હ્યુમન્સને બહુ સારી રીતે આઈડેન્ટિફાય કરી શકે. તો મિત્રો, હવે તમારે છે ને પોઝ કરવાની કોઈ ચિંતા જ નહીં. તમે કોઈપણ કન્ડિશનમાં, કોઈપણ સિચ્યુએશનમાં, કોઈપણ લાઇટિંગમાં, કોઈપણ વેડિંગ, ઇન્ડોર, આઉટડોર, ગમે તે મુમેન્ટમાં સોની M5 AI ફોકસિંગ ચીપ ઓન ધ સ્પોટ ફોકસ કરી શકે છે. ફીચર નંબર 2, 33 મેગાપિક્સલ હાઈ રિઝોલ્યુશન ન્યૂ સેન્સર. આ ન્યૂ સેન્સર ખૂબ જ શાર્પ અને ડિટેલ્સમાં ફોટો કેપ્ચર કરી શકે છે. નવા સેન્સરના લીધે એડિટિંગના ટાઈમ પર બહુ સારું આપણે કામ કરી શકીએ છીએ. પિક્ચરને ગમે તેટલું એલાઇનમેન્ટ, જેમ કે એને ગમે તેટલું મોટું કરી શકીએ છીએ આપણે. ડિટેલ્સ પ્રોપર મળી રહે છે આપણને. એનું શાર્પનેસ પ્રોપર સારી વ્યવસ્થિત મળી શકે છે. ત્રીજું ફીચર છે કલર સાયન્સ. સોનીએ M5ની અંદર તેની કલર સાયન્સ થોડું ચેન્જ કર્યું છે. તેની કલરની ગુણવત્તા ટેકનોલોજી થોડી પ્લસ અપગ્રેડ કરીને સુધારવામાં આવી છે, જેના લીધે વેડિંગમાં, પોર્ટ્રેટ ફોટોગ્રાફીમાં સ્કિન ડોટ એકદમ નેચરલ આવે છે. ફીચર નંબર 4, 7.5 સ્ટોપ ઇમેજ સ્ટેબિલાઇઝર આપવામાં આવ્યું છે. આની અંદર 7.5 સ્ટોપનું ઇનબિલ્ટ બોડી સ્ટેબિલાઇઝર આપવામાં આવ્યું છે, જેના લીધે તમે કોઈપણ મુમેન્ટમાં, કોઈપણ સિનેરિયોની અંદર જ્યારે હેન્ડ શેક થઈ રહ્યો છે આપણો કેમેરાને લઈને, ત્યારે જે ફોટોઝની અંદર શેકિંગ આવી રહ્યું છે, ઝરક આવી રહી છે, એ આના લીધે નહીં આવે. ફીચર નંબર 5, લો લાઇટ પરફોર્મન્સ ISO રેન્જ. આ ફીચરમાં ISO રેન્જ 100થી લઈ અને 51,000 સુધીની સ્ટાન્ડર્ડ ISO રેન્જ આપવામાં આવી છે, જેના કારણે નાઇટ ફોટોગ્રાફીમાં, લો લાઇટ ફોટોગ્રાફીમાં જે નોઇઝ આવી રહ્યા છે ફોટોની અંદર, એ બહુ ઓછા થઈ ગયા. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, હવે થોડા નવા વધારાના ફીચર વિશે વાત કરીએ. તે લિસ્ટમાં આપણે ખયા નથી, પણ થોડું ટાઈમ છે તો આપણે વધારે કરી રહ્યા છે. અત્યાર સુધીના દરેક કેમેરામાં JPEG ફાઇલ અને RAW ફાઇલ, આ 2 ફોર્મેટ આવતા હતા. સોની M5ની અંદર એક ન્યૂ ફોર્મેટ આપવામાં આવ્યું છે HIFE, જે મોસ્ટલી આઈફોન યુઝ કરી રહ્યા છે. આ ફોર્મેટની અંદર JPEG કરતાં વધારે ડિટેલ મળી રહી છે આપણને, અને RAW કરતાં થોડી ઓછી ડિટેલ મળી રહી છે. જે સ્ટોરેજ પણ ઓછું યુઝ કરી રહ્યું છે. HEIF ફોર્મેટની અંદર એડિટિંગ ટાઈમ પર તમને સારી ડિટેલિંગ મળી શકે છે. સારું એડિટિંગ કરી શકો છો. તમારું મેમરી કાર્ડ બહુ ઓછું ભરાશે. આમાં 4 એક્સિસ મલ્ટી એંગલ સ્ક્રીન આપવામાં આવેલી છે. 4 એક્સિસ મલ્ટી એંગલ સ્ક્રીન, જેનો મતલબ થઈ રહ્યો છે આને આપણે સાઈડ ઉપર પણ ઓપન કરી શકીએ છીએ અને અહીંયાથી ડાઉન પણ ઓપન કરી શકીએ છીએ. 4 એક્સિસ મલ્ટી એંગલ સ્ક્રીનના લીધે આપણે એંગલ લેવામાં, ફોટોગ્રાફીના ટાઈમ પર એંગલ લેવામાં ઘણી સવલત પડી રહે છે આપણને. આ કેમેરાની અંદર 30 FPS હાઈ સલર્ટ ફોટો શૂટ કરી શકાય છે, જેનો મતલબ થાય છે 1 સેકન્ડમાં 30 ફોટો આ કેમેરો શૂટ કરી શકે છે. તો આ હતા સોની M5ની ફોટોગ્રાફીના ફીચર્સ. મિત્રો, તમારે આ M5ના કેમેરા વિશે થોડા વધારે ડિટેલ્સ જાણવી હોય તો અમને કોમેન્ટ કરો. તમે જે ડિટેલ્સ, જે સેટિંગ કહેશો એના વિશે અમે વિડીયો અપલોડ ફરીથી અમને કરી આપીશું. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ધ ફોટોગ્રાફી એકેડમીને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો. કૃપયા કરીને કોમેન્ટ પર કરતા રહેજો.